morning, students. In previous lab of AWT, we have seen the radio button control, checkbox control, and radio button list control. Okay. First of all, what is the difference between radio button and radio button list? चलो difference कौन कैसे माने? Radio button and radio button list नो. બોલો મેં તમને પ્રેક્ટિકલ કરીને સમજાવ્યું હતું. Difference between radio button and radio button list. સાવ સિમ્પલ વસ્તુ થાય એટલે યાદ ના હોય. હાલો બોલો કોકને તો આવડતો હશે ને ડિફરન્સ કે હજી ગૂગલ કરો છો આ એમાંય એક જ ડિફરન્સ છે. What is the difference between radio button and radio button list? Yes, radio button list છે ને that is the group of radio button. એમાં at a time one selection જ કરો એટલે મતલબ કે જેવું તમે એક સિલેક્શન કર્યું છે પછી બીજું કરો એટલે ફર્સ્ટ છે બાય ડિફોલ્ટ ડિસિલેક્ટ થઈ જાય. રેડિયો બટનમાં આ વસ્તુ ઓટોમેટિક નથી થતી, તમારે કોડ થી કરવી પડે. બરાબર, 3 રેડિયો બટન હોય તો એમાં ફર્સ્ટ સિલેક્ટ કરીને પછી બીજું કરો ને તો ફર્સ્ટ જે સિલેક્ટેડ હતું એની રીતે ડિસિલેક્ટ નહીં થાય. બરાબર, તમારે એના માટે કોડ કરવો પડશે. This is the main difference between radio button and radio button list. So what is the difference between radio button and checkbox? What is the difference between radio button and checkbox? ઓકે, ચેકબોક્સ થી તમે મલ્ટિપલ ચોઇસીસ આપી શકો. રેડિયો બટન થી એટ એ ટાઈમ એક જ ચોઇસ આપી શકો. બરાબર, ધીસ ઇઝ ધ ડિફરન્સ. હવે બાકીના બધા યાદ રાખજો. આવી નાની નાની વસ્તુ યાદ નહીં રાખો તો પછી પ્રેક્ટિકલ કઈ કામનું નથી. બરાબર, ચલો now let's see the practical for next controls. Next today we will see hyperlink and panel. Both controls we are going to perform the practicals for that. કઈ એપ્લિકેશન લેવાની એમાંથી કઈ એપ્લિકેશન ચૂઝ કરવાની મારે વેબ પેજ બનાવવું હોય તો? સ્ક્રીન તો વિઝિબલ છે જ બધાને. આમાંથી કઈ એપ ચૂઝ કરવાની? બધાને ન્યૂ પ્રોજેક્ટની એપ વિઝિબલ છે? હા કે ના? ન્યૂ પ્રોજેક્ટ વાળી વિન્ડો વિઝિબલ છે? ઓકે. કઈ ટાઈપનો આમાંથી પ્રોજેક્ટ સિલેક્ટ કરવાનો મારે વેબ એપ્લિકેશન માટે? યસ, ASP.NET વેબ એપ્લિકેશન, રાઈટ. લેંગ્વેજ તો વિઝ્યુઅલ બેઝિક જ ને, કે બીજી કોઈ યુઝ કરીએ છીએ આપણે? યસ, VB જ. બરાબર ને? ક્લિક ઓન ઓકે. એમ્પ્ટી વેબસાઇટ. ઓકે, ચલો હવે એમાં એમ્પ્ટી વેબસાઇટમાં આપણે પહેલા વેબ પેજ એડ કરશું નવું સોલ્યુશન એક્સપ્લોરરમાંથી. ચાલો નવું વેબ પેજ એડ કરવું છે મારે મારી એપ્લિકેશનમાં, વેબ એપ્લિકેશન 15માં. તો નવું વેબ પેજ ક્યાંથી એડ થાય? આઈધર તો વી કેન સે નવું વેબ ફોર્મ એડ કરવું છે તો કેવી રીતે થાય? બોલો. Right click on web application. Okay, then click on add. Okay, ચલો એડ માંથી શું કરવાનું? મને વાસુ, કેનલ, ચૈતન્ય અને હર્ષવી આ બધા સિવાયના મને આ બધા સિવાયમાંથી આન્સર આપો. એડ ઉપર ક્લિક કરીને મારે શું કરવાનું? શું એડ કરવાનું આમાંથી? ન્યૂ આઇટમ, એક્ઝિસ્ટિંગ આઇટમ? યસ શેખા, એડમાં વેબ ફોર્મ. ઓકે નિકેત, રાઈટ. ઓકે, હિયર આઇટમ નેમ ઇઝ વેબ ફોર્મ. ચેન્જ કરવું હોય તો અહીંથી કરી શકાય, અધરવાઇઝ ક્લિક ઓન ઓકે. ઓકે ગુડ, ચાલો આપણે વેબ ફોર્મ એડ કર્યું. સૌથી પહેલા તમને હાઇપરલિંક કંટ્રોલ બતાવું છું. હાઇપરલિંક કંટ્રોલ એટલે નથિંગ, જસ્ટ એઝ ઇટ્સ નેમ સજેસ્ટ કે ખાલી હાઇપરલિંક પ્રોવાઈડ કરે. નેક્સ્ટ પેજમાં તમારે જો રીડાયરેક્ટ કરવું હોય તો
એના માટે આપણે એક નવું પેજ હજી એડ કરી દઈએ, એક વેબ ફોર્મ લઈ લઈએ જેમાં રીડાયરેક્ટ કરી શકીએ આપણે, બરાબર. વેબ ફોર્મ 2 અને એમાં લેબલ લઈ અને કંઈ બી ટેક્સ્ટ લખી નાખ્યા, લેબલ. ચલો લેબલમાં મારે કંઈક લખવું હોય તો હું કઈ પ્રોપર્ટી એની સેટ કરી શકું? કઈ પ્રોપર્ટી સેટ કરવાની આવે? ટેક્સ્ટ પ્રોપર્ટી, રાઈટ. This is my second web page. ઓકે, ચાલો હવે સેકન્ડ વેબ પેજને લિંક શેમાંથી કરશું? ફર્સ્ટ વેબ પેજમાંથી. ફર્સ્ટ વેબ પેજમાં આપણે કંટ્રોલ લેશું હાઇપરલિંક. ઓકે, સી ધીસ ઇઝ ધ હાઇપરલિંક કંટ્રોલ. હાઇપરલિંક કંટ્રોલ છે ને એની કોઈ ઇવેન્ટ કે મેથડ નથી, ખાલી પ્રોપર્ટીઝ જ છે. જસ્ટ તમારે હાઇપરલિંકમાં ટેક્સ્ટ સેટ કરવાની અને યુઆરએલ અહીંયા પ્રોપર્ટીઝમાંથી જ આપવાનું છે કે જ્યાં તમારે રીડાયરેક્ટ કરાવવું છે, લાઈક લિંક બટન એના જેવું જ વર્ક કરશે. પણ ડિફરન્સ શું? તો કે લિંક બટન છે એની ક્લિક ઇવેન્ટ જનરેટ થાય, હાઇપરલિંકની તો ઇવેન્ટ કે પ્રોપર્ટીઝ કંઈ આવશે જ નહીં, બરાબર છે. એ ખાલી રીડાયરેક્શનનું જ કામ કરે, બીજી કોઈ ઇવેન્ટ એના માટે રેઇઝ નથી થતી. ઓકે, ચલો હાઇપરલિંકની ટેક્સ્ટ સેટ કરી આપણે. હવે નેવિગેટ યુઆરએલ, કઈ પ્રોપર્ટી યાદ રાખવાની છે? નેવિગેટ યુઆરએલ. તમે ઇમેજ બટનની જેમ ઇમેજ મૂકી શકો, લિંક બટનની જેમ લિંક ક્રિએટ કરી શકો અને અહીંયાથી યુઆરએલ આપી શકો. એમાં આપણે કઈ પ્રોપર્ટી સેટ કરતા હતા? બટનમાંથી ડાયરેક્ટ તમારે કોઈ પેજમાં રીડાયરેક્ટ કરાવવું હોય તો એની કઈ પ્રોપર્ટી હતી? લિંક બટનની, એની યાદ છે કઈ? એક પ્રોપર્ટી સેટ કરતા હતા આપણે કે કોડમાં ના કઈ લખવું પડે, ડાયરેક્ટ પ્રોપર્ટીમાં જ તમે આપી શકો. લિંક બટનમાંથી મારે બીજા પેજમાં ટ્રાન્સફર કરવું હોય લિંક બટનનો યુઝ કરીને, તો લિંક બટનની ડાયરેક્ટ કઈ એવી પ્રોપર્ટી હું સેટ કરી શકું? કોઈને યાદ છે? નહીં નહીં નહીં, બોલો. લિંક બટનની કઈ પ્રોપર્ટી કે જેનો યુઝ કરીને હું ડાયરેક્ટ યુઆરએલ ત્યાં સ્પેસિફાઈ કરી શકું, કોડ મારે ના લખવું પડે? યસ, પોસ્ટબેક યુઆરએલ, રાઈટ. એવી રીતે અહીંયા હાઇપરલિંકમાં નેવિગેટ યુઆરએલ પ્રોપર્ટી છે, બરાબર. નેવિગેટ યુઆરએલમાં અહીંયાથી તમે પર્ટિક્યુલર કાંઈ બી કમ્પોનન્ટ એક્સેસ કરી અને અહીંયા યુઆરએલ આપી શકો, પણ એ કમ્પોનન્ટ તમારી વેબ એપ્લિકેશનમાં અહીંયા એડ કરેલો હોવો જોઈએ તો જ અહીંયા શો થશે, બરાબર છે. ચલો મારે વેબ ફોર્મ 2 ની લિંક આપી છે એટલે નેવિગેટ યુઆરએલમાં મેં આપી દીધું. ઇમેજ યુઆરએલ તમારે અહીંયાથી કોઈ બી ઇમેજમાં રીડાયરેક્ટ કરવું છે તો ઇમેજ યુઆરએલ આપી શકો તમે, બરાબર છે. એવી રીતે અને ઇમેજ ડિસ્પ્લે કરાવી છે તો સાંભળજો, હાઇપરલિંક છે એ લિંક બટન અને ઇમેજ બટન બેયનું કોમ્બિનેશન છે. એટલે તમે એની ઉપર ઇમેજનો યુઝ કરી શકો, ઇમેજ એઝ એ બટન તમે યુઝ કરી શકો, લિંક એઝ એ બટન યુઝ કરી શકો, પણ ડિફરન્સ એટલો છે કે હાઇપરલિંક કંટ્રોલને પ્રોપર્ટીઝ કે મેથડ્સ કાંઈ પ્રોવાઈડ નથી થયેલું, સીધું તમારે અહીંયા જ ખાલી નેવિગેટ યુઆરએલ આપવાનું છે, બરાબર, નથિંગ એલ્સ. ચલો લેટ્સ રન ધીસ એપ્લિકેશન. ચલો બ્રાઉઝર વિઝિબલ છે ને બધાને? હા કે ના? ઓકે, સી એ નેક્સ્ટ વાળી હાઇપરલિંક ડિસ્પ્લે થઈ. ક્લિક ઓન ધીસ લિંક, webform2.aspx is displayed here. Okay, ક્લિયર બધાને? યસ ઓર નો? ઓકે, બાકી તો ઘણા બધા જોઈન્ટ થયા છે આમાં. અનેરી છે, પછી દેવ્યાની છે, જીલ છે, ધ્રુવા, ક્યુરી, જેનિશ, રશ્મિ, કૃતિકા, આ લોકોના તો કઈ આન્સર જ નથી આવતા. ખરેખર જોઈન્ટ થયા છો કે ખાલી જોઈન્ટ થાવ પૂરતા થયા છો? ઓકે, ચલો પછી વચ્ચે હું પ્રેક્ટિકલ હમણાં કરાવીને આઉટપુટ માંગીશ.
બધા પાસે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ્ડ જ છે ઓલરેડી, બરાબર ને? ચાલો હવે નેક્સ્ટ કંટ્રોલ છે, ધેટ ઇઝ ધ પેનલ કંટ્રોલ. કયો કંટ્રોલ જોશું આપણે? પેનલ કંટ્રોલ. સેમ લાઈક હાઇપરલિંક કંટ્રોલ. પેનલ કંટ્રોલમાં એ મેથડ્સ અને ઇવેન્ટ્સ નથી, બરાબર છે? જસ્ટ પ્રોપર્ટીઝ જ છે. બીજું, આજે અહીંયા મેં પેનલ લીધી છે, CASP પેનલ. પેનલનો યુઝ શું થાય? તો કે એ કંટ્રોલના કન્ટેનર તરીકે વર્ક કરે. કન્ટેનર તરીકે એટલે તમે નંબર ઓફ કંટ્રોલ્સને આ એક પેનલથી ગ્રુપ કરી શકો, બરાબર છે? તમે સપોઝ કંઈ બી લોગિનનું ફોર્મ બનાવ્યું છે કે જેને તમારે તમારા વેબ પેજમાં ડિસ્પ્લે કરવું છે, તો લોગિન ફોર્મ માટેના જેટલા કંટ્રોલ્સ છે, 2 લેબલ, 2 ટેક્સ્ટ બોક્સ અને બટન, એને તમે એક અલગ પેનલમાં ડિસ્પ્લે કરાવી શકો. જનરલી સોશિયલ મીડિયાની ઈચ એન્ડ એવરી સાઇટમાં આવી રીતે જ હોય કે મેઇન જે હોમ પેજ હોય એમાં સાઈડમાં કે ક્યાંક એક પેનલમાં આ આખું લોગિનનું પેજ ડિસ્પ્લે થતું હોય, તો લોગિન પેનલ ડિસ્પ્લે થતી હોય. રજિસ્ટ્રેશન માટેના કંટ્રોલ છે, અલગથી રજિસ્ટ્રેશન પેનલમાં ડિસ્પ્લે થતા હોય, બરાબર છે? હવે પેનલનો મેઇન યુઝ ક્યારે આવશે એ તમને સમજાવું. પહેલા વિધાઉટ પેનલ પ્રોગ્રામ સમજાવું છું અને પછી વિથ પેનલ સમજાવીશ, બરાબર છે? ચાલો તો હવે પહેલા અહીંયાથી આપણે કંટ્રોલ્સ રિમૂવ કરી અને 2 રેડિયો બટન લઈ, બરાબર છે? Either તો we are going to use the radio button list. ચલો મેં અહીંયા રેડિયો બટન લિસ્ટ લીધું. Edit the items in this list. Click on add. Text property માં first is admin, again add, and second is user. Okay, click on OK. Admin અને user બે નામના 2 રેડિયો બટન છે. મારે એને એક જ લાઈનમાં ડિસ્પ્લે કરવા હોય તો રેડિયો બટનની કઈ પ્રોપર્ટી, મારે રેડિયો બટન લિસ્ટની કઈ પ્રોપર્ટી યુઝ કરવી પડશે? આજે મેં અલગ અલગ ઉપર નીચે ડિસ્પ્લે થાય છે, એની બદલે મારે રેડિયો બટન લિસ્ટ એક ખાલી હોરિઝોન્ટલ લાઈનમાં જ ડિસ્પ્લે કરવું છે, તો રેડિયો બટન લિસ્ટની કઈ પ્રોપર્ટી યુઝ થાય? જો લેપટોપ ચાલુ હશે ખબર હશે તમને, બાકી કઈ ખબર નહીં પડશે નહીં. જ્યારે જ્યારે લેબ આવે ને ત્યારે લેપટોપમાં એ એપ તમારી ઓપન કમ્પલસરી હોવી જોઈએ. હાલો રેડિયો બટન લિસ્ટની પ્રોપર્ટી કહો તો મને, કઈ પ્રોપર્ટીથી હું આ એડમિન અને યુઝર છે એ 2 રેડિયો બટન એક લાઈનમાં લઈ આવી શકું? બોલો. રેડિયો બટન લિસ્ટ કરાવ્યું ત્યારે મેં કરાવેલી હતી પ્રોપર્ટી. કોઈને યાદ નથી? રિપીટ ડિરેક્શન. ઓકે, એ સિવાય ઓકે. અને બાકી જો એ ના કરવું હોય તો રિપીટ કોલમ્સ 0 છે એની બદલે 2 કરો તો આ 2 કોલમ્સમાં ડિવાઈડ થઈ જાય, બરાબર? બે માંથી કોઈ એક પ્રોપર્ટીનો તમે યુઝ કરી શકો. ક્લિયર બધાને? યાદ રહેશે ને? હા કે ના? દેવ્યાની, ધ્રુવા, કૃતિકા, હાલો યસ કે નો ટાઈપ કરો કંઈક. જીલ, ઓકે. ચાલો હવે અહીંયા નીચે આપણે એક ટેબલ લઈશું, બરાબર? ટેબલ છે ને એ HTML કંટ્રોલમાંથી લઈશું, કેમ કે આપણે ખાલી ટેબલનો યુઝ છે ને એ કંટ્રોલને અલાઈન કરવા માટે જ કરવો છે, બાકી કઈ કંટ્રોલનો યુઝ નથી કરવો એટલા માટે, બરાબર? આ HTML કંટ્રોલ્સમાંથી હું ટેબલનો યુઝ કરું છું. ઓકે, સી અહીંયા ટેબલ વિઝિબલ થયું. હવે ટેબલની અંદર અહીંયા એક લેબલ, જસ્ટ તમારે ખાલી અત્યારે ડિઝાઇનિંગ જોવાનું છે, હું ડિઝાઇનિંગ શું કરું છું. આ એક પ્રોગ્રામ કરાવું ને પછી એના ઉપરથી તમને સમજાવીશ કે પેનલનો એકચ્યુઅલમાં યુઝ શું થાય. બાકી તમને અત્યારે ખાલી હું પેનલ છે તો કે કન્ટેનર ફોર ઓલ કંટ્રોલ્સ બધા કંટ્રોલ એમાં લઈને બતાવીશ ને તો આઈડિયા નહીં આવે તમને, તો તમને એમ થશે તો આમાં પેનલ લેવાની જરૂર ક્યાં, બરાબર? ચલો લેબલની ટેક્સ્ટ વેલકમ એડમિન. ઓકે,
હવે અહીંયા નીચેની રોમાં ફર્સ્ટ કોલમમાં ટેક્સ્ટ બોક્સ સોરી લેબલ લઉં છું અગેન લેબલની ટેક્સ્ટમાં નેમ સેમ લાઈક નીચેની જે રો છે એમાં અગેન એક લેબલ લઉં છું એની પ્રોપર્ટીમાં ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપણે સેટ કરશું સિટી ઓકે હવે એની સામેની કોલમમાં સેમ રો ની અંદર જે આ બીજી કોલમ છે એ આવી રીતે ડાયરેક્ટલી તમે ડિઝાઇન ટાઈમે કોલમ વિડ્થ છે એ રિડ્યુસ કરી શકો બરાબર હવે અહીંયા સામેની જે કોલમ છે એમાં ટેક્સ્ટ બોક્સ અગેન અહીંયા નીચે જે સિટીની સામેની કોલમ છે it is also text box okay see the source here તમે જેમ PHP માં ને એમાં જે ટેબલ ટેગ નો યુઝ કરીને કોડ કરો છો લાઈક ધેટ ટેબલ ટેગ માં TRTB આપણું જનરેટ છે બરાબર ટેબલ આપણે HTML કંટ્રોલ માંથી લીધું હતું ઓલ કંટ્રોલ્સ માંથી કેમાંથી યુઝ નથી કર્યું બરાબર છે પહેલા આટલું ક્લિયર બધાને યસ ઓર નો ઓકે વેરી ગુડ ચલો હવે મારે શું કરવું છે જોજો આ એક ટેબલ ઓલરેડી છે ધેટ ઇઝ ફોર એડમિન હું રન ટાઈમ એડમિન ઉપર ક્લિક કરું ને એટલે આમાં ઇન્ફોર્મેશન એડ કરવાની થાય યુઝર ઉપર ક્લિક કરું ને તો યુઝર વાળું ટેબલ ડિસ્પ્લે થવું જોઈએ એટલે આને આ વસ્તુ અહીંયા કોપી કરવાની છે શું કરશું આપણે સોર્સમાં જે એનો કોડ છે ને ટેબલ વાળો આખો એ ટેબલ વાળો કોડ છે એ પેસ્ટ કરી લેશું જેમાં લેબલ્સ છે એના નામ બધા ચેન્જ કરી નાખશું બરાબર લેબલમાં નામ શું આવશે વેલકમ એડમિન ની બદલે વેલકમ યુઝર ઓકે સમજાણું કે ના સમજાણું ચલો ટેબલ ટેગ આખો છે એ અગેન કોપી પેસ્ટ કરશું આપણે ઈઝી રહેશે તમે ડિઝાઇનિંગ કરો તો ઈઝી રહે પણ આ સીધે સીધા ટેગ આખા જે છે એ કોપી પેસ્ટ કરશો ને એટલે તમારે ખાલી લેબલમાં ચેન્જીસ કરવાના રહેશે ઓકે સી હિયર આવી ગયા બે ટેબલ બરાબર હવે સોર્સમાં જ્યાં વેલકમ એડમિન છે એની જગ્યાએ આપણે લખવાનું છે વેલકમ યુઝર શું લખશું વેલકમ યુઝર બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ રહેશે કઈ ચેન્જ કરવાનું જ નથી બરાબર આ એડમિન નું ટેબલ અને આ યુઝર નું ટેબલ આટલું ક્લિયર હા કે ના ઓકે ચલો હવે રન ટાઈમ મારે એવું કરવું છે કે રન ટાઈમે પેલા જ્યારે હું ફોર્મ લોડ થાય ને ત્યારે આ બે ટેબલ છે એ ઇનવિઝિબલ હોવા જોઈએ ખાલી બે રેડિયો બટન હોવા જોઈએ એડમિન ઉપર ક્લિક કરું ને એટલે આ આખું છે એડમિન વાળું ટેબલ એ વિઝિબલ થવું જોઈએ અને બાકી પછી જે આ ટેબલ છે એ વિઝિબલ થવું જોઈએ બરાબર તો એના માટે હું કોડમાં કંઈ કરી શકું કોઈ મને કહી શકે પેજ લોડ ઇવેન્ટમાં મારે આ ડિસ્પ્લે નથી કરવું મતલબ પેજ જ્યારે લોડ થાય લોડ વાળા સ્ટેજમાં મારે આ બે ટેબલ ડિસ્પ્લે નથી કરવા તો એ કઈ ઇવેન્ટમાં મારે કોડિંગ કરવું પડશે કઈ ઇવેન્ટમાં કોડિંગ કરવું પડે પેજ જ્યારે લોડ થાય ત્યારે મારે ખાલી એડમિન યુઝર વાળું રેડિયો બટન લિસ્ટ જ વિઝિબલ રાખવું છે આ બાકી બધું વિઝિબલ ફોલ્સ કરવું છે તો એના માટેનું કોડિંગ મારે કઈ ઇવેન્ટમાં કરવું પડે કોની ઇવેન્ટમાં પેજ લોડ થાય ત્યારે કરવું હોય તો કઈ ઇવેન્ટ આવે ચલો પેજની લોડ ઇવેન્ટ ઓન લોડ નહીં ઠીક અહીંયા પેજ ને હું ક્લિક કરીશ ને એટલે અહીંયા પેજ લોડ ઇવેન્ટ ડિસ્પ્લે થાય બરાબર છે એટલે પેજ લોડ થાય ત્યારે તમારે શું કરવું છે કરી શકો તમે હવે પેજ લોડ થાય ને ત્યારે મારે આ બધા કંટ્રોલ્સ છે એની વિઝિબિલિટી છે ફોલ્સ રાખવી તો મારે અહીંયા એક એક કંટ્રોલ માટે કોડિંગ કરવું પડશે ને કયા કયા કંટ્રોલ લીધા છે આપણે લેબલ છે લેબલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ બરાબર ને ચાલો એવી રીતે લેબલ 2 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ પછી લેબલ 3 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ ચાલો એડમિન માટેનું જે આખું ટેબલ હતું એના ત્રણેય લેબલ આવી ગયા
કયા કયા 3 લેબલ? આ ફર્સ્ટ વેલકમ એડમિન, સેકન્ડ નેમ અને થર્ડ સિટી. હવે બે ટેક્સ્ટ બોક્સ ને વિઝિબિલિટી ફોલ્સ કરવાની રહી. એટલે આના માટે આપણે શું લખશું? તો કે ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ સોરી ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. પછી એવી રીતે બીજું ટેક્સ્ટ બોક્સ છે તો એના માટે ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ સોરી ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. સમજાણું બધાના? હા કે ના? વિઝિબિલિટી આપણે ફોલ્સ કરી દીધી એટલે રન ટાઈમ શું થાય જોઈ લઈએ આપણે. જો પેજ લોડ ઇવેન્ટ ફાયર થાય, બરાબર? પેજ લોડ થાય ત્યારે પેજ લોડ ઇવેન્ટ ફાયર થાય. અહીંયા જે વેલકમ એડમિન વાળું હતું એને આપણે ફોલ્સ કરી નાખી વિઝિબિલિટી એટલે દેખાતું નથી, બરાબર? હવે સેમ વે હવે જ્યારે પેજ લોડ થતું હોય ને ત્યારે એડમિન વાળો પાર્ટ તો વિઝિબલ ફોલ્સ કરી નાખવો. એવી જ રીતે જે નીચે યુઝર નો પાર્ટ છે એની વિઝિબિલિટી ફોલ્સ કરવી પડશે ને. તો એના માટે કોડિંગ કરવું પડશે ને કે લેબલ 4 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. પછી લેબલ 5 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. સેમ વે લેબલ 5 છે એવી રીતે લેબલ 6 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. એવી રીતે ટેક્સ્ટ બોક્સ તો કે ટેક્સ્ટ બોક્સ કયું આવશે આમાં? ઉપર કેટલા ટેક્સ્ટ બોક્સ હતા? 1 અને 2. આમાં 3 અને 4. 3 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ અને ટેક્સ્ટ બોક્સ 4 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. શું થશે? આ પાછો મેં કોડ લખ્યો એનાથી શું થશે? કયો પાર્ટ વિઝિબિલિટી ફોલ્સ થઈ? કયા પાર્ટની? જે લેબલ 4 થી મેં પાછું લખ્યું આ બધું એનાથી કયા પાર્ટની વિઝિબિલિટી ફોલ્સ થઈ? યુઝર. ઓકે, એટલે ઇન ધ એન્ડ શું થયું કે એડમિન અને યુઝર બેની વિઝિબિલિટી ફોલ્સ કરાય, બરાબર? હવે મારે એવું કરવું છે કે આમાંથી કોઈ એડમિન નું બટન હું ક્લિક કરું તો એડમિન વાળો આખો પાર્ટ છે ને એ વિઝિબલ ટ્રુ થવું જોઈએ, બરાબર? તો રેડિયો બટન લિસ્ટની સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જમાં ઇફ રેડિયો બટન લિસ્ટ 1 ડોટ સિલેક્ટેડ આઇટમ કે ઇન્ડેક્સ તમે કાંઈ પણ આપી શકો ને, સિલેક્ટેડ ઇન્ડેક્સ ઇક્વલ ટુ 0 ધેન તો આપણે શું કરી શકીએ? ચલો આની સિલેક્ટેડ ઇન્ડેક્સ છે એ 0 એટલે કે ફર્સ્ટ આઇટમ સિલેક્ટ થઈ હોય તો ત્યારે આપણે શું કરી શકીએ? એડમિન સિલેક્ટ થાય તો એના માટે શું કરવાનું? બોલો. તો શું કરશું આપણે? લેબલ 1 ને એ બધું વિઝિબલ કરવાનું, બરાબર? તો થશે શું ખબર છે? આ આખું કોડિંગ જે છે એ બધું અહીંયા લઈ અને એ બધાયમાં ટ્રુ કરવું પડશે, બરાબર? બાકીનું ફોલ્સ. હવે એલ્સ એટલે કે જો બીજો પાર્ટ સિલેક્ટેડ છે, બીજું રેડિયો બટન સિલેક્ટેડ છે તો આ બીજો પાર્ટ છે એને ટ્રુ કરવો પડશે ને? યસ ઓર નો? ઓકે, એના બદલે હવે જે આખો આપણે કોડ લખીએ છીએ ને એના બદલે આ બધો કોડ જે આ લેબલ ને બધા કંટ્રોલ્સ છે ને એને તમે જો પેનલમાં મૂકો ને તો ખાલી એક પેનલની જ વિઝિબિલિટી ટ્રુ કે ફોલ્સ કરવી પડે. આ એક એક કંટ્રોલની વિઝિબિલિટી ટ્રુ કે ફોલ્સ કરવા ના જવું પડે. કેવી રીતે જોજો? આનાથી શું થાય ખબર છે? તમારો પ્રોગ્રામ તો થશે પણ કોડિંગમાં નંબર ઓફ તમારે સ્ટેટમેન્ટ્સ લખવા પડશે, નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન. આમાં જો ટ્રુ ફોલ્સ ક્યાંક આડાવડું થશે એટલે વિઝિબિલિટીમાં પ્રોબ્લેમ થશે ને રન ટાઈમ. એના બદલે હવે આ બધી વસ્તુ જે ટેબલમાં લીધી છે ને એના બદલે આપણે પેનલમાં યુઝ કરી જોઈએ, બરાબર?
ચલો વેબ ફોર્મ 3 એમાં સિલેક્શન માટે આપણે શું લેતા હતા તો કે રેડિયો બટન લિસ્ટ. રેડિયો બટન લિસ્ટ અને રેડિયો બટન આ બેનો ડિફરન્સ હવે તો આવશે ને બધાને? હા કે ના? ચલો એક એડમિન અને અનધર વન ઇઝ યુઝર. ઓકે, કઈ પ્રોપર્ટી આની સેટ કરવાની હતી આપણે? રિપીટ ડિરેક્શન આઈધર તો રિપીટ કોલમ્સ, બેમાંથી કોઈ એક પ્રોપર્ટીનો યુઝ થઈ શકે. ચાલો હવે આપણે શું લેશું તો કે પેનલ કંટ્રોલ. See here, this is the panel. અત્યારે ખાલી સિમ્પલ આવી રીતે ડિસ્પ્લે થયું છે. આ પેનલ ની અંદર તમે બધા કંટ્રોલ છે એ પ્લેસ કરી શકો. તમને એક કંટ્રોલ પ્લેસ કરીને બતાવું છું. લેબલ બરાબર છે, અત્યારે પેનલ ની બહાર થયું છે, તમારે ખાલી સોર્સ માંથી ચેન્જ કરવાનું છે. આ એન્ડ ટેગ છે ને પેનલ, એને અહીંયા લેબલ પછી મૂકવાનું છે. બરાબર, ચલો અહીંયા લેબલ લીધું છે, એની સાથે સાથે આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ એટલે તમને આઈડિયા આવે કે શું એકચ્યુઅલમાં કરવાનું છે. ઓકે, સી અહીંયા સોર્સ જોઈ લે, પેનલ ની અંદર જ લેબલ અને ટેક્સ્ટ બોક્સ લીધું છે. બરાબર, હવે ખાલી રન ટાઈમ મારે અત્યારે આ બે વિઝિબિલિટી નથી રાખવી. આવી રીતે જે યુઝર માટે નીચે લેવાનું છે, ઓલું ટેબલ મેં તમને બતાવ્યું હતું ને હમણાં, એવી જ રીતે લેવાનું છે. બરાબર, આખું યુઝર ને વેલકમ એડમિન, નીચે યુઝર નેમ અને સિટી. યુઝર માટે વેલકમ યુઝર, નીચે યુઝર નેમ અને સિટી. તો પેજ લોડ ઇવેન્ટમાં શું કરવાનું સૌથી પહેલા તો કે પેનલ 1 ડોટ વિઝિબલ ઇક્વલ ટુ ફોલ્સ. બરાબર છે, આખી પેનલ જ સીધી આપણે વિઝિબિલિટી ફોલ્સ કરી નાખીએ એટલે આઉટપુટ શું આવે જોઈ લો. સી ખાલી એડમિન ને યુઝર, ઓલી જે પેનલ આપણે મૂકી છે આખી વિઝિબલ ફોલ્સ કરી નાખી છે એટલે એની વિઝિબિલિટી ઓફ રહેશે. બરાબર છે, હવે મારે શું કરવું છે તો કે હું ફર્સ્ટ આઇટમ ઉપર ક્લિક કરું આ રેડિયો બટન લિસ્ટમાં એટલે શું થવું જોઈએ, પેનલ છે એની વિઝિબિલિટી શું થવી જોઈએ, ટ્રુ થવી જોઈએ ને રેડિયો બટન લિસ્ટ 1 માંથી. તો રેડિયો બટન લિસ્ટ 1 માંથી સિલેક્ટેડ આઇટમ ફર્સ્ટ હોય તો એના માટે કોડિંગ શું કરવાનું હાલો મને બોલો તો. ઇફ પછી શું આવે, if radio button list 1 dot પછી selected index, selected item, selected value કે selected method. selected item બરાબર ને, પાકું ને? ઇન્ડેક્સ. ઓકે, તો ઇન્ડેક્સ લઈ અને આઇટમ લઈ તો બેમાં ડિફરન્સ શું? ઓકે, આઇટમમાં વેલ્યુ તો ઇન્ડેક્સમાં શું હોય, ઇન્ડેક્સ 0 થી થાય. ઓકે, બે વસ્તુ સરખી જ છે. બરાબર, તમારે જો સિલેક્ટેડ આઇટમ જ્યારે ડિસ્પ્લે કરવી હોય ને ત્યારે ટુ સ્ટ્રિંગ મેથડ યુઝ કરવી પડે. બાકી ઇન્ડેક્સમાં તો શું થશે, સીધી એની ઇન્ડેક્સ જ ગેટ કરશે. બરાબર, ચાલો તો હવે અહીંયા શું લખશું, રેડિયો બટન લિસ્ટ 1 ડોટ સિલેક્ટેડ ઇન્ડેક્સ equal to 0, then તો શું કરશું, પેનલ 1 ની વિઝિબિલિટી ટ્રુ કે ફોલ્સ, ઇક્વલ ટુ ટ્રુ. આ કોડ સમજાણો બધાને? હા કે ના? ઓકે, ચાલો રન કરી જોઈએ એપ્લિકેશન.
see here admin and user. Click on admin. કાંઈ થયું તો નહીં. Why? કાંઈ આન્સર કરો કોઈ પાસે? ઇક્વલ ઇક્વલ આવશે. ઓકે, શું કામ ઇક્વલ ઇક્વલ આવશે? ઇક્વલ ઇક્વલ શું કામ આવે? એમાં તો એરર બતાવે છે. એક્સપ્રેશન એક્સપેક્ટેડ એ એરર આવે છે. ઇક્વલ ઇક્વલ લખ્યું તો ઓકે. ઓટો પોસ્ટપેક ટ્રુ કરવું પડે. કયા કંટ્રોલનું? પેનલનું કે રેડિયો બટન લિસ્ટ? રેડિયો બટન લિસ્ટનું ને? ચાલો જોઈ જઈએ આપણે. રેડિયો બટન લિસ્ટની ઓટો પોસ્ટપેક પ્રોપર્ટી ટ્રુ કરી જોઈએ આપણે, બરાબર? અહીંયા ઇક્વલ ઇક્વલ કમ્પેરિઝનમાં તો એરર આવી મારે. નાઉ પેનલ વિઝિબલ. શું પ્રોબ્લેમ હતો? ઓટો પોસ્ટપેક પ્રોપર્ટી ફોલ્સ હતી ને? સમજાણું બધાને આઉટપુટ? યસ કે નો? આઉટપુટ ક્લિયર બધાને? એડમિન વાળું બટન ઉપર ક્લિક કર્યું મેં એટલે એડમિન પેનલ છે વિઝિબલ થઈ, બરાબર ને? તો આવી રીતે યુઝર માટે કરી શકીએ ને આપણે. મેં તમને હમણાં જે કોડિંગ સમજાવ્યું હતું આખું, કે જેમાં આપણે શું કરતા હતા, તો કે એક એક કંટ્રોલની વિઝિબિલિટી ટ્રુ અને ફોલ્સ. કોડ કેટલો બધો લાંબો છે, આ તો જસ્ટ આપણે ખાલી એક ડેમો જ જોયો હતો. એવી રીતે કોઈ રજિસ્ટ્રેશન ફોર્મમાં તમે કરતા હોય તો કોડિંગમાં ઘણા બધા પ્રોબ્લેમ થશે, કોમ્પ્લેક્સિટી આવશે, બરાબર છે? એના બદલે જો તમે પેનલની અંદર કન્ટેન કરાવો કંટ્રોલ બધા, તો ખાલી પેનલને જ ટ્રુ કે ફોલ્સ કરવી પડે, બરાબર છે? તમારે હવે શું કરવાનું છે? રેડિયો બટન વાળો પ્રેક્ટિકલ તમને હવે ફાઇલ પેજમાં લખવાનો બાકી છે. મેં કીધું હતું હું પ્રેક્ટિકલ તમને આપીશ, તમને એ પરફોર્મ કરવાનું, બરાબર? રેડિયો બટન લિસ્ટ લઈને આવી રીતે એડમિન અને યુઝર, બરાબર છે? મેં તમને હમણાં જે બતાવ્યું હતું વેલકમ એડમિન વેલકમ યુઝર વાળું આખું ટેબલ, આ ટેબલમાં જે આવી રીતે લીધું છે મેં કંટ્રોલ, એ બધા તમારે શેમાં લેવાના છે? તો કે પેનલમાં લેવાના છે. એડમિન ઉપર ક્લિક કરવું એટલે એડમિન વાળી પેનલ વિઝિબલ થવી જોઈએ. યુઝર ઉપર ક્લિક કરવું એટલે યુઝર વાળી પેનલ છે એ વિઝિબલ થવી જોઈએ. આ પ્રેક્ટિકલમાં તમારે રેડિયો બટન લિસ્ટ અને પેનલ કંટ્રોલ બેયનો એક સાથે યુઝ આવશે, બરાબર છે? ક્લિયર? પ્રેક્ટિકલ શું કરવાનું છે સમજાણું બધાને? હા કે ના? ઓકે, ચલો તો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને કાલ સુધીમાં તમારે મને બતાવવાનું છે, બરાબર છે? કોડ લખીને સ્ક્રીનશોટ લઈને. So we are going to end our session over here now. Thank you, students.